ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવું છે ધોરણ 10નું દ્વિચલ સુરેખ સમીકરણનું બીજો ભાગ. બરાબર, પહેલો ભાગ આપણે ઓલરેડી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ હતો એ જોયો છે. જો તમે પહેલો ભાગ ના જોયો હોય તો અહીંયા તમે આઈ બટનમાં ક્લિક કરીને પહેલો ભાગ જોઈ લો ખાસ. હવે જોવાનો છે આપણે બીજો ભાગ અને દ્વિચલ સુરેખ સમીકરણમાં આગળ વધવું છે. થોડુંક આગળનું રિવિઝન એ કરી લઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં બે સમીકરણ હોય જે ax વત્તા by વત્તા c ના સ્વરૂપમાં હોય. બરાબર છે. એમાં જે પહેલું સમીકરણ હોય એને આપણે શું કીધું હતું? તો પહેલા સમીકરણમાં બધા 1 1 હોય, એટલે કે a1x હોય વત્તા બીમાં શું હોય તો b1y હોય વત્તા c1 હોય. બરાબર શું થઈ જાય? તો બરાબર થાય એ 0 થાય. ઓકે, ત્યારબાદ શું હોય? તો ત્યારબાદ a2x હોય એ કે બીજું વત્તા શું હોય b2y હોય અને c2 બરાબર 0. એટલે કે બેઝિકલી એ ax વત્તા by વત્તા c ના સ્વરૂપમાં હોય. સમીકરણ 1 છે એટલે બધું 1 1 આપ્યું અને સમીકરણ 2 છે તો આપણે શું કહીશું એને 2. હવે એ વસ્તુ જોઈએ કે આપણે a1 b1 અને c1 ની કિંમતો મેળવવાની છે, પરંતુ પ્રમાણિત સ્વરૂપમાં આપ્યા પછી. હવે પ્રશ્ન એ થાય કે સમીકરણ 1 ઉપરથી હું કિંમતો મેળવી લઉં છું a1, ત્યારબાદ b1 અને ત્યારબાદ c1. ઓકે, અને ત્યારબાદ સમીકરણ 2 માંથી કિંમત મેળવું છું a2 b2 અને c2 ની. a2 b2 અને c2 ની કિંમતો મેળવી લીધી. તો આ કિંમતો પરથી આપણે શું નક્કી કરીએ? તો આ કિંમતો ઉપરથી ઘણું બધું નક્કી થશે. આપણે આ કિંમતો લીધા બાદ એમનો શું લેવાનો છે? ગુણોત્તર. ખાસ નોટ અને પેન લઈને બેસજો ને નોટ ડાઉન કરતા રહેજો. આપણે લેવાનો છે એમનો ગુણોત્તર, અને ગુણોત્તર લીધા બાદ આપણે ઘણી બધી વસ્તુ નક્કી કરવાની છે. તો શું નક્કી કરવાનું છે ગુણોત્તર લીધા બાદ? તો જુઓ, મેં તમને કીધું કે a1 b1 અને c1 ની કિંમતો મેળવી લો પ્રમાણિત સ્વરૂપમાં લાયા પછી. કયા સમીકરણ પરથી? સમીકરણ 1 પરથી. ત્યારબાદ સમીકરણ 2 ઉપરથી આપણને શું મળે? a2 b2 અને c2 ની કિંમત મળે. તો હવે આપણી પાસે a1 b1 c1 અને a2 b2 c2 ની કિંમતો મળી ગઈ. તો આપણે શું કરીશું? આપણે તો a1 છેદમાં a2 એટલે આનો ગુણોત્તર લેવાનો છે, રાઈટ. ત્યારબાદ આપણે લેવાનો છે b1 અને b2 નો ગુણોત્તર, એટલે કે b1 ભાગ્યા b2 કરવાનો છે. ત્યારબાદ ગુણોત્તર લેવાનો છે c1 અને c2 નો. ક્લિયર થઈ ગયું? a1 અને a2 નો ગુણોત્તર લીધો, b1 અને b2 નો ગુણોત્તર લીધો, c1 અને c2 નો ગુણોત્તર લીધો. હવે આપણે ગુણોત્તરની કરવાની છે સરખામણી, અને સરખામણી કર્યા બાદ આપણે ઘણી બધી વસ્તુઓ નક્કી કરી શકીશું. તો મેં ગુણોત્તરો લઈ લીધા. ગુણોત્તરોના અલગ અલગ જવાબ આવ્યા હશે, માઇનસ પ્લસ સાદું રૂપમાં ધ્યાન રાખવાનું છે ત્યાં. તો ગુણોત્તરના જવાબ આવ્યા ને હવે એને કરવાની છે આપણે સરખામણી. તો પહેલી સરખામણી, જો મેં વચ્ચેનો એક આલેખનો ટોપિક સ્કીપ કર્યો છે, નેક્સ્ટ વિડીયોમાં આપણે આલેખ સમજી લઈશું ત્યાં. ઓકે, તો પહેલું જ કે તમે ગુણોત્તર લીધા અને ગુણોત્તરમાં કંઈક તમને એવું જાણવા મળ્યું કે a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. c1 ને હાલ ધ્યાને લેતા નથી. હાલ માત્ર આટલું યાદ રાખો, પછી ડિટેલમાં ચર્ચા કરું એની. કે a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b2, એટલે કે a1 અને a અને b નો ગુણોત્તર સરખો આવ્યો નહીં. માની લો કે આ આવ્યો છે 1/2 અને આ કંઈક આવ્યો છે 3/4. બરાબર, એટલે સરખો કહેવાય નહીં. મિત્રો એ યાદ રાખજો કે 1/2 અને 2/1 ને પણ સરખું કહેવાય નહીં. અંશ અંશ સરખા હોવા જોઈએ અને છેદ છેદ સરખા હોવા જોઈએ. બરાબર, પરંતુ આવું હોય તો પાછું તમારે એને સાદુરૂપ આપવું પડે કે 2/4 હોય, તમે કહો આ સરખું નથી, નહીં, તમે એનું સાદુરૂપ આપી દો તો કંઈક 1/2 થાય, તો આ સરખા કહેવાય. તો એ સરખામણીમાં એ પણ ધ્યાન આપજો. તો a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. ખાસ નોટ ડાઉન કરતા રહેજો, આ પહેલું લખી દેજો, ઇમ્પોર્ટન્ટ છે ત્યાં, કે આ ગુણોત્તરો સરખા આવ્યા નહીં. તો સરખા ના આવ્યા તો આના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ? તો નક્કી કંઈક આ રીતે કરી શકીએ. નંબર 1 જે નક્કી કરવાના છે એનો પહેલો પોઈન્ટ, કે આનો ઉકેલ ગણ. હવે આનો શું ગણવાનો છે? ઉકેલ ગણ. તો ઉકેલ ગણ એકમાત્ર એક, એટલે કે અનન્ય ઉકેલ ગણ છે એવું આપણે નક્કી કરી શકીએ. શું નક્કી કરી શકીએ? અનન્ય ઉકેલ ગણ છે, એ કે એક્સ અને વાયની કંઈક યુનિક કિંમતો મળી શકે તમને કે જે આનું સમાધાન કરતી હોય. ક્લિયર? નંબર 2 યાદ રાખજો, આ બધું જોડે જ યાદ રાખવાનું છે કે સરખામણી કરી, સરખામણી કર્યા બાદ બંને ઇઝ ઇક્વલ ટુ ન આવ્યા તો ઉકેલ ગણ કેવો છે? તો ઉકેલ ગણ છે અનન્ય, કે એક્સ અને વાયની કંઈક એવી સ્પેશિયલ કિંમતો મળે છે. ઓકે, રેખાઓનો પ્રકાર જે આપણે જોઈ ચૂક્યા હતા કે છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ અને સંપાતી રેખાઓ. તો ઉકેલ ગણ અનંત મળે. અને રેખાઓ કેવી હોય? તો રેખાઓ હોય છેદતી રેખાઓ. આ પણ ધ્યાને લેજો, લખી દેજો કે રેખાઓ કેવી છે? તો છેદતી રેખાઓ. બંને રેખાઓ એકબીજાને કોઈ એક બિંદુ, એટલે કે આ બિંદુએ છેદતી હશે ત્યાં. બરાબર. નંબર 3 આગળ જોઈએ કે સમીકરણો કેવા કહેવાય.
હવે આ બંને જે સમીકરણો આપણે જે સરખામણી કરી તો એ સમીકરણો કેવા કહેવાય? તો એ સમીકરણોને કહેવાશે સમીકરણો સુસંગત છે. કેવા છે સમીકરણો? સુસંગત છે. સુસંગતની પછી ડિસ્કશન કરું છું. હાલ પહેલાં એટલું ધ્યાન આપો કે સમીકરણો કેવા છે? સુસંગત. રેખાઓ કેવી? તો છેદતી રેખાઓ છે. અને ઉકેલગણ કેવું મળે? તો અનન્ય મળે. આ નક્કી કર્યું આપણે આ બંને સરખા ન હોય ત્યારે. નંબર 2 કન્ડિશન જોઈએ કે નંબર 2 કન્ડિશનમાં આપણને એવું મળે છે કે 3 ગુણોત્તરો a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 એટલે કે 3 ગુણોત્તરો આપણને સરખા મળ્યા. હજી પણ કહું છું કે ગુણોત્તરમાં ધ્યાને લેજો કે જ્યાં સુધી તમે સાદુરૂપ કરી શકતા હોય ત્યાં સુધી સાદુરૂપ આપવું દે. બરાબર? તો a1/a2 b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 એટલે કે 3 ગુણોત્તરોની કિંમત આપણને સરખી મળી. 1/2 1/2 1/2 અથવા તો -1/3 -1/3 અને -1/3. તો 3 ગુણોત્તરોની કિંમત આપણને કેવી મળી? સરખી મળી. તો શું નક્કી કરી શકીએ? નંબર 1 નક્કી કરવાનું છે. એમાં પહેલો નંબર કે સમીકરણો ઉકેલગણ કેવો છે? તો અનંત છે. ઉકેલગણ કેવું ગણાય? અનંત ગણાય. અનન્ય ક્યારે ગણાય? a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય ત્યારે. 3 સરખા હોય તો શું કહેવાય? ઉકેલગણ અનંત છે. નંબર 2 રેખાઓ કેવી છે? તો રેખાઓ સંપાતી રેખાઓ ગણાય. સંપાતી રેખાઓ મેં ઓલરેડી તમને સમજાવ્યું હતું આ રીતે. એક રેખા ઉપર બીજી રેખા હોય તો રેખાઓ કેવી ગણાય? તો સંપાતી રેખાઓ ગણાય. નંબર 3 સમીકરણો સુસંગત કહેવાય. તો હા, સમીકરણો સુસંગત છે એવું કહી શકાય. સમીકરણો સુસંગત છે એવું કહી શકાય. સુસંગત વિશે માત્ર તમને એક જ લાઈન કહેવાની છે એટલે તમને ક્લિયર થઈ જાય કે આ સુસંગત શું છે, એ ખબર પડી જશે તમને. તો આટલું ખાસ ધ્યાને લો કે a1/a2 b1/b2 અને c1/c2 3ની કિંમત આપણને સરખી મળી છે. સરખી મળી એટલે એમનું ઉકેલગણ છે અનંત કહેવાય. રેખાઓ કેવી ગણાય? તો રેખાઓ સંપાતી ગણાય. અને સમીકરણો કેવા છે? તો સુસંગત છે. આવા સમીકરણો ખરેખર ભલે એમાં ગુણક અલગ હોય પણ સમીકરણ એક જ કહેવાય. એટલે કે બંને સમીકરણ સરખા છે. સપોઝ માની લો કે એક સમીકરણ એવું છે કે x + y + 1 = 0. આ એક સમીકરણ છે. હવે નીચેનું બીજું સમીકરણ મેળવવા માટે હું આને 2 વડે ગુણી દઉં તો કદાચ એવું થઈ જાય આ 2x + 2y + 2 = 0. પરંતુ હું જ્યારે એનું સાદુરૂપ આપું ને, બરાબર, સાદુરૂપ આપું તો એ કદાચ એક જ થઈ જાય કે સપોઝ આમાં બધામાંથી 2 કોમન લઈને પાછળ 0 કરી દો તો સમીકરણ ખરેખર આવશે x + y + 1 = 0 જ આવે. તો આ પ્રકારના સમીકરણો કે જે સમાન જ છે પરંતુ એમના ઉકેલગણ અનંત છે તો આવા સમીકરણોને શું કહીશું આપણે? તો અવલંબી સમીકરણો કહીશું. આ પણ ધ્યાને લેજો. શું કહીશું આપણે એને? અવલંબી સમીકરણો. તો આ ખાસ ડિટેલ લખવાની છે, ધ્યાને લેવાની છે. આના રિલેટેડ પણ ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે. કઈ રીતે? લાસ્ટમાં ચર્ચા કરું છું એની. હવે ત્રીજી કન્ડિશન અને છેલ્લી કન્ડિશન જોઈ લઈએ. તો ત્રીજી કન્ડિશનમાં શું કહે છે? પહેલામાં આપણે બંનેને ઇઝ નોટ ઇક્વલ ટુ કર્યા. બીજામાં આપણે બધાને સરખા કર્યા. ત્રીજામાં શું કહે છે કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 છે. થોડોક ટ્વિસ્ટ છે. હવે જો અહીંયા હું ઇઝ ઇક્વલ ટુ કરી દઉં તો એ થઈ જાય તમારી અનંત ગણની કન્ડિશન. પરંતુ હું અહીંયા વચ્ચે નાખી દઈશ ઇઝ નોટ ઇક્વલ ટુ. એટલે કે પહેલા બે સરખા છે પણ પહેલો અને છેલ્લો, બીજો અને છેલ્લો સરખા નથી. એના ઉપરથી તમે એવું લખી શકો કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. અને એ જ થઈ ગયું ને તમારું. a1/a2 ની જગ્યાએ તમે b1/b2 લખો તો અહીંયા એવું પણ લખી શકો તમે કે b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. એ પણ લખી શકાય. તો જ્યારે આવી કન્ડિશન આપણને જોવા મળે ત્યારે કે પહેલાં બે સરખા છે અને છેલ્લું સરખું નથી તો ઉકેલગણ કેવો મળે? તો આપણને ઉકેલગણ મળે ખાલી ગણ. કેવો ઉકેલગણ મળે? ખાલી ગણ. ખાલી ગણ એટલે કે ઉકેલ નથી, એમનો કોઈ જ ઉકેલ નથી એટલે કે ખાલી ગણ. નંબર 2 રેખાઓ કેવી હોય? તો રેખાઓ કેવી હોય? તો સમાંતર રેખા હોય. આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છે. સમાંતર એટલે કે એમની વચ્ચેનું અંતર જે છે થ્રુઆઉટ ધ ગ્રાફ, આખો ગ્રાફ પતે નહીં ત્યાં સુધી એમની વચ્ચેનું અંતર બદલાતું નથી, અચળ રહે છે. એટલે રેખાઓ એકબીજાને ક્યાંય છેદતી નથી ત્યાં. એટલે કેવી ગણાશે? તો સમાંતર રેખાઓ ગણાય. કંઈક આ પ્રકારે હોય. બરાબર? મેં તમને આગળના વિડીયોમાં એ પણ કીધું હતું કે કંઈક આ રીતે પણ રેખાઓ મળે ત્યાં. નંબર 3, શું આ પ્રકારના સમીકરણોને સુસંગત કહી શકીએ આપણે? તો ના, સમીકરણો સુસંગત નથી. અહીંયા એકમાં જ જવાબ આવે છે કે સમીકરણો સુસંગત નથી. ધ્યાને લેજો ખાસ.
ઓકે, તો આ 3 નોટ ડાઉન કરી લેવાનું છે. ક્યારે અનન્ય મળે ત્યારે રેખાઓનો પ્રકાર કેવો હોય અને એમના સમીકરણ સુસંગત કહેવાય કે નહીં. હવે એ ચર્ચા કરું કે સુસંગત શું છે. તો જુઓ, સુસંગતમાં તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે, સુસંગત છે જો જવાબ હા મેળવવો છે અથવા તો જવાબ ના મેળવવો છે. જ્યારે એક પણ ઉકેલ ન મળે તો એને શું કહેવાય? એ સુસંગત નથી. ઓછામાં ઓછો એક ઉકેલ મળે એટલે જે સમીકરણો પાસે એક ઉકેલ હોય એને આપણે સુસંગત કહીએ. હવે અનન્ય છે, એમની પાસે તો એક જ છે, તો એ તો સુસંગત કહેવાશે. અનંતમાં તમારે શું સમજવાનું છે? એની જોડે સપોઝ અનંત એટલે માની લો કે 100 ઉકેલો છે. આપણી કન્ડિશન, આપણી શરત શું છે કે એની પાસે માત્ર એક જ ઉકેલ હોય, એટલે કે એક ઉકેલ હોય તો સુસંગત કહી દેવાનું, પછી ભલે એની પાસે 100 હોય. કદાચ આ લોજિક તમે એ રીતે સમજો કે 100 માર્ક્સના પેપરમાંથી 35 માર્ક્સ લાવો એટલે તમે સુસંગત કહેવાઓ. તો 35 લાવ્યા તો તમે સુસંગત. તમે પછી 35 ઉપર 50 લાવો, 100 લાવો, 90 લાવો, 99 લાવો તો તમે સુસંગત જ છો ત્યાં. ઓકે, આ પાસ નપાસની થિયરી છે. નપાસ ક્યારે કહેવાય? 35 થી તમે નીચે ગયા એટલે કે ઓછામાં ઓછા 35 તો જોઈએ, એટલે કે એક તો જોઈએ. 34 લાવો તો તમે સુસંગત નથી. આગળના ધોરણમાં જવા માટે તમે સુસંગત નથી. આઈ હોપ કે આઈડિયા ક્લિયર હશે તમારો. ક્લિયર? ચલો એક બે ઉદાહરણ જોઈ લઈએ આપણે, ત્યારબાદ તમે પણ સેલ્ફ પ્રેક્ટિસમાં કરજો. ત્યાં સપોઝ પહેલું સમીકરણ છે આપણી પાસે કે 5x ઓછા 4y વત્તા 8 બરાબર 0. સમીકરણ ખાસ લખજો. નેક્સ્ટ છે 7x વત્તા 6y ઓછા 9 બરાબર 0. શું કરવાનું છે તમારે? પહેલા સમીકરણ પરથી, સમીકરણ 1 પરથી કિંમતો મેળવવાની છે a1ની. તો a1ની કિંમત શું મળી તમને? તો a1ની કિંમત મળી 5. b1ની કિંમત કઈ મળી તમને? તો b1ની કિંમત મળી -4. c1ની કિંમત કઈ મળી તમને? તો c1ની કિંમત મળી 8. આપણે એવું પ્રોપર લખી પણ શકીએ કે સમીકરણ 1ને a1x વત્તા b1y વત્તા c1 સાથે સરખાવતા a1 બરાબર 5 મળ્યા, b1 બરાબર -4 મળ્યા અને c1 બરાબર 8 મળ્યા. એ જ રીતે સમીકરણ 2ને a2x વત્તા b2y વત્તા c2 સાથે સરખાવતા a2ની કિંમત મળે છે મિત્રો આપણને 7, b2ની કિંમત મળે છે આપણને 6 અને c2ની કિંમત મળે છે -9. ક્લિયર છે અહીંયા કે 5, -4 અને 8, 7, 6 અને -9. ઓકે, હવે સમજો તમે. નેક્સ્ટ સ્લાઇડમાં લખું છું a1. હવે હું ગુણોત્તર લઈ લઈએ આપણે a1 છેદમાં a2. તો a1ની કિંમત કેટલી હતી? તો a1ની કિંમત 5 હતી. a2ની કિંમત કેટલી? તો 7. તો a1/a2. તો આ ગુણોત્તર આવી ગયો તમારો ગુણોત્તર નંબર 1. શું આગળ એનું સાદુરૂપ થઈ શકશે? તો ના, આગળ સાદુરૂપ થઈ શકશે નહીં, કેમ કે 5 અને 7 અવિભાજ્ય સંખ્યાઓ છે. એ જ રીતે આપણે જોઈએ કે b1 છેદમાં b2. શું હતું? તો -4 હતા. નીચે કેટલા હતા? તો +6 હતા. અહીંયા સાદુરૂપ થશે આગળ. 2 થી તમે ઉડાડી દો ત્યાં, તો 2 2 4 થઈ ગયા અને 2 3 6. તો આ તમારો ગુણોત્તર જે સરખામણી કરવાની છે આની સાથે કરવાની છે, ઉપર સાથે નહીં. તો આને કહી દઈશ ગુણોત્તર નંબર 2. ક્લિયર? હવે c1 છેદમાં c2 લઈએ તો જે છેલ્લો ગુણોત્તર હતો c1 છેદમાં c2 એ છે તમારો 8 છેદમાં -9. તો કદાચ હું એવું કહી શકું કે -8 છેદમાં 9 છે. તો આપણા 3 ગુણોત્તરો આપણને મળી ગયા. હવે જો સરખામણી કરો કે શું આ 5/7 બરાબર -2/3 લખાય? તો પહેલું તો એ જ જોવાનું છે કે એક પ્લસ અને એક માઇનસ છે, ક્યારે સરખા ન હોય. તો અહીંયાથી આપણને એવું મળી ગયું કે a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. અને આગળ જુઓ તો કદાચ એ પણ લખી શકો કે ઇઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. પણ આટલાથી નક્કી થઈ ગયું. તો શું નક્કી કર્યું તમે આ બે સમીકરણો માટે? આ જે બે સમીકરણો હતા એમના માટે શું નક્કી કર્યું? તો નક્કી એ કર્યું નંબર 1, સમીકરણનો ઉકેલ ગણ અનન્ય છે. સમીકરણની જે રેખાઓ છે છેદતી રેખાઓ છે. અને સમીકરણો કેવા છે? તો સુસંગત છે. હા, સુસંગત છે. આઈડિયા ક્લિયર? ઓકે, ફટાફટ ચાલો નંબર 2 જોઈ લઈએ તો એક એક આઈડિયાથી ક્લિયર થઈ જાય. કે બીજું સમીકરણ છે કે 9x વત્તા 3y વત્તા 12 બરાબર થાય છે 0. 18x વત્તા 6y વત્તા 24 બરાબર થાય છે 0. મેં હમણાં જ એક ઉદાહરણ આપ્યું હતું તમને કે ઓરિજિનલ સમીકરણ છે એનાથી કંઈક ગુણાકાર કર્યો હોય તો મળી જાય. તમે હું ફટાફટ a1 a2 b2 નથી કરતો, ત્યાં ડાયરેક્ટ કિંમતો જોઈ લો તમે. a1ની કિંમત કેટલી મળે તમને? તો 9 મળી જાય. b1ની કિંમત કેટલી મળી જાય? 3. c1ની કિંમત કેટલી મળે? તો c1ની કિંમત મળે 12. a2ની કિંમત કેટલી મળે તમને? તો 18 મળે.
B2ની કિંમત કેટલી મળે? તો B2ની કિંમત મળે 6 અને C2ની કિંમત કેટલી મળે? તો 24 એટલે કે 24 મળે. A1/A2 કરું તો જો અહીંયા ફટાફટ આ જ ગુણોત્તરની કમ્પેર કરી લઉં છું કે A1/A2 કરું એટલે જવાબ આવે તમારો 9/18. મિત્રો સાદુરૂપ આપો તો 1/2 થાય. તો પહેલો ગુણોત્તર 1/2 આવ્યો. બીજો જુઓ 3/6 કરું છું, સમજજો કે 3/6 કરું તો પણ જવાબ શું આવે? 1/2 આવે. પછી 12/24 કરું, 12/24 કરું તો પણ જવાબ શું આવે? 1/2. મતલબ 3 ગુણોત્તરો કેવા છે? સમાન છે, સરખા છે. જ્યારે 3 ગુણોત્તરો સમાન સરખા થાય તો ઉકેલ ગણ કેવો હોય? તો ઉકેલ ગણ હોય અનંત ગણ હોય. રેખાઓ કેવી હોય? તો રેખાઓ કેવી હોય? સંપાતી હોય. સમીકરણો સુસંગત છે? તો હા સુસંગત છે. સમીકરણો કેવા કહેવાય? તો સમીકરણો કહેવાય અવલંબી સમીકરણો કહેવાય. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. એક છેલ્લું સમીકરણ જોઈ લઈએ, પછી તમે પ્રેક્ટિસ કરજો કે 6x - 3y 6x - 3y વત્તા 10 બરાબર થાય છે 0. 2x - y 2x - y વત્તા 9 બરાબર થાય છે 0. હવે જુઓ 6x ભાગ્યા 2x 6x ભાગ્યા 2x હવે ડાયરેક્ટ લઈ લો અહીંયાથી 6/2 અહીંયા થશે -3/-1 અને અહીંયા થાય 10/9 લખવાનું છે પ્રોપર. આગળના બે દાખલાઓમાં લખ્યું એ રીતે, અત્યારે માત્ર ફટાફટ જોઈ લઈએ આપણે. તો આનો ઉકેલ ગણ શું મળે? ચલો પહેલા 6/2 તો 1 કંઈક મળી જાય 3/1. શું મળે તમને? તો 3/1 મળે. -3/-1 જુઓ આ શું મળ્યું તમને? 3/1 બરાબર. -3/1 એટલે કે -3/1 ને આપણે 3/1 જ કહીશું, અથવા તો તમે એને 3 કહી શકો છો. 10/9 આગળ સાદુરૂપ થશે નહીં, એટલે કે 10/9 છે 10/9 જ રહેશે. આમની સરખામણી કરી તો જુઓ આ 3/1 અને આ 3/1 આપણને સરખા મળ્યા. તો પહેલા બે સરખા મળ્યા કે A1/A2 = મળ્યા B1/B2, પરંતુ C1 અને C2 સરખા નથી, તો ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. તો આનો મતલબ શું થયો? તો આનો સીધો મતલબ થયો કે પહેલા બે સરખા છે તો સમીકરણનો ઉકેલ ગણ કેવો મળે? તો ખાલી ગણ. રેખાઓ વિશે શું કહી શકીએ? તો રેખાઓ કેવી હોય? સમાંતર હોય. સુસંગત છે તો ના ઉકેલ મળતો નથી, એટલે કે સુસંગત નથી ત્યાં. ક્લિયર છે? આના વધારે દાખલાની PDF હું તમને ગ્રુપમાં સેન્ડ કરીશ, બરાબર. ગ્રુપની લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો અને સમજવાનો પ્રયત્ન કરજો, અને ક્યાંય પણ નાની માઇનસ પ્લસની ભૂલ થાય નહીં. થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સ્ટે કનેક્ટેડ વિથ સ્ટે હેલ્ધી, અને આપણો સિલેબસ હવે આગળ આ જ રીતે કન્ટિન્યુ થશે. થેન્ક યુ સો વેરી મચ. હેવ અ નાઇસ ડે.